ધોળકા તાલુકાના કોટગામ ખાતે વરસાદી વિરામ લીધા બાદ પણ હજુ વરસાદી પાણી ઓસરવાનું નામ નથી. ગયા સપ્તાહના રવિવાર અને સોમવારના દિવસ અને રાત્રિ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો અને તેને આજે 8 દિવસ થઈ ગયા છે. તો પણ ઘણા બધા ઘર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. કોટગામ ખાતે આવેલા બળિયાદેવના મંદિર પાસે વસતા દેવી પૂજક સમાજના 15 થી 17 જેટલા મકાન પાણીમાં ગરકાવ છે. રહીશોની ઘર વગેરે પાણીમાં ડૂબી ગઈ છે. ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યાંના રહીશો જણાવી રહ્યા છે કે સરપંચ ફોન ઉપાડતા નથી. ગ્રામ પંચાયતમાંથી કોઈ પણ પાણીનો નિકાલ કરવા માટે આવ્યું નથી. બળિયાદેવ મંદિર પાસે વસતા દેવી પૂજક સમાજના લોકોની માંગ છે કે અમારે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, તેનો નિકાલ કરવામાં આવે. ધોળકા જિલ્લો અમદાવાદ કોટગામ. હું મોટા બળિયાદેવે રહું છું. મારા મકાનની અંદર પાણી વરસાદનું ભરાઈ ગયું છે. તો ઘણા સમય 7 દિવસથી પાણી આવ્યું છે. તો સરપંચના પછી આપણા પંચાયતમાં અમારે રજૂઆત કરેલ છે કે છતાંય આનો કોઈ નિકાલ કરતા નથી. તો અમે આ પગલું અમારે ત્યારે ભરવાનો સમય આવ્યો છે. આમ કોટ તાલુકો ધોળકા 7 દિવસથી આ પાણી ભરાણા છે, કોઈ નિકાલ થતો નથી. સરપંચને ફોન કરી છે, સરપંચ કહે છે કે આવી છે, કોઈ જોવા આવતું નથી. ઘરમાં જાય તો ઘરમાં આટલું કેળ હમણાં પાણી છે, આ બધા ઘર ભરેલા છે, આ બધું આ ભરાયેલું છે. જોઈ લો, આ બધું જોઈ લો, આ દેખાડો આ બાજુ એમને કે આ બાજુની સાઈડમાં જુઓ, સાથે હમણાં પાણી ભરેલા છે. કોઈ આવતું નથી, કોઈ જોવા આવતું નથી, કોઈ હોય કરતું નથી. અહીંયા 7 દિવસથી પાણીમાં છે. આ નાના છોકરા છે, આ બધા આ પાણીમાં આટલા પાણી પહોંચે છે. હગવા ઉતરવાનું છે ને, સંડાસ બાથરૂમ પાણી આટલા ભર્યા છે. તો જવું છે અમારે પ્રભાતભાઈ વાઘેલા. અમારે બધું પાણી 7 દિવસથી છે. અમે જવી છે, નાના છોકરા અનાજે બધું અમારું પલળી ગયું, બધો સામાન પલળી ગયો. તો કોઈ સહાય નથી આપતું, કોઈ સરપંચ સાંભળતા નથી. તો અમે છોકરાને એવું લઈને બધા જવી છે. કયો તમે કયો ઈ કરવી, નકર આનો હદ નિકાલ કરો. નકર અમે તો બધા આવ નાના છોકરા અમારે ક્યાં મૂકવા? ગામમાં કોઈ રહેવા નથી દેતા. અમારા ઘર બધા પડી જાય, ઘઉં પડી જાય, અમારે ફ્રીજ બધો સામાન આખો ઘરનો બધો અત્યારે કઈ અમે હાવ નિરાધાર છીએ. હાવ એટલે હાવ કશું અમારા પાસે આશરો નથી. તો આનો કઈક નિકાલ કરો, તો કઈક આગળ હાલો. અમારું તમે આમ જોવો તેવું, અને આ પાણીનો નિકાલ કરો તો બહુ સારું છે. ભાઈ ભૂપતભાઈ, ગામ કોટ, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ. છેલ્લા ગયા અઠવાડિયામાં જે વરસાદ ચાલુ હતો તેના 8 દિવસ થયા, પણ પાણી ઉતરવાનું નામ લેતું નથી. છેલ્લા 8 દિવસથી અહીંયા પાણી છે. પાણીમાં નાના છોકરા ફરે છે. સ્કૂલે જવાની વધારે તકલીફ પડે છે. અને પાણી ઉતરવાનું નામ નથી લેતું. છેલ્લા 8 દિવસથી ઘર વખરી બધી તમામ ટોટલી અહીંયા કમસે કમ 15 થી 17 ઘર છે. બધા જ ઘરમાં પાણી છે. બધા ઘરમાં પાણી અને જે ઘર વખરી સામાન છે બધો પલળી ગયો છે. અને જે અહીંયા પંચાયતમાં પણ જાણ કરેલી છે, પણ પાણીનો કોઈ નિકાલ નથી. નિકાલ કરવા તમામને વિનંતી. રિપોર્ટર લાંબુભાઈ પરમાર, ધોળકા.